મિત્રો, અમારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે નવા પ્રકરણ નંબર 14 આંકડા શાસ્ત્ર પર વાત કરવી છે। 14મું આંકડા શાસ્ત્ર પર આપણે વાત કરવી છે। આંકડા શાસ્ત્ર તમે ધોરણ 9 માં ભણી ગયા, જેમાં તમે મધ્યક, બહુલક અને મધ્યસ્થ ઉપર વાત કરી હતી। એ જ રીતે આજે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ઉપર વાત કરવી છે। તમને તમારું થોડું બેઝિક ક્લિયર હોવું જોઈએ। 9મા ધોરણમાં તમે મધ્યકની એક રીત શીખી ગયા હતા। આજે આપણે મધ્યક માટે ટોટલ 3 રીત ઉપર વાત કરશું કે 3 અલગ અલગ રીતે મધ્યક ગોતી શકાય। તો પહેલા આપણે તેના સૂત્રો પર થોડી થિયરી પર વાત કરી કે મધ્યક માટેના સૂત્રો, તો કે પ્રત્યક્ષ રીત, પ્રત્યક્ષ એટલે કે સીધી રીત, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા, જેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં n। અહીંયા n લખો અથવા સિગ્મા fi લખો, કાંઈ ફેર પડશે નહીં। સિગ્મા fi એટલે સિગ્મા એટલે શું? તો કે સિગ્મા એટલે સરવાળો, જેટલી સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનો છે। fi નું બધું એટલે કે fi નો ટોટલ સરવાળો fi into xi, તો કે fi અને xi, તો પહેલા આપણે xi ફાઇન્ડ કરવો પડે, પછી બંનેનો ગુણાકાર, એનો ગુણાકાર કરીને જે મળે એનો આપણે સરવાળો કરવો છે। તો કે પહેલું સૂત્ર આપણે જોયું x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n। આ આપણે સીધી રીતની વાત કરી। હવે વાત કરીએ ધારેલા મધ્યકની રીત। આ બીજી મેથડ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। ધારેલા મધ્યક માટે કેવું, એક્ઝામમાં કોઈ પણ એક મેથડ તરીકે સ્પેશિયલ પૂછે કે આપેલ દાખલો ધારેલા મધ્યક રીતે ગણો, ક્યારે કઈ ના પૂછે એમ કે આપેલ દાખલાનો મધ્યક ગોતો, તો તમે કોઈ પણ રીતે ગોતી શકો। હવે આપણે આગળ વાત કરીએ ધારેલા મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n। મિત્રો ને di શું છે? તો કે xi માઈનસ a। di શું છે આપણો? xi માઈનસ a, જે આપણે દાખલામાં સમજશું કે કેવી રીતે। અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત। કઈ રીત છે? પદ વિચલનની રીત। એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં n, એને ગુણ્યા h। ui એટલે કે xi માઈનસ a ના છેદમાં h, xi માઈનસ a ના છેદમાં h, અને h તમારું છે વર્ગ લંબાઈ, જે તમે 9માં શીખી ગયા। વર્ગ લંબાઈ એટલે કે તમારો જે વર્ગ આપ્યો છે એ વચ્ચેનું ડિસ્ટન્સ, એ વચ્ચેનો ગાળો કેટલાનો છે એ આપણે જોવાનું છે। અને હવે xi એટલે શું? ખાસ મહત્વનું, xi આપણે 9માં પણ ફાઇન્ડ કર્યું હતું। કેવી રીતે? તો કે xi તમારી મધ્ય કિંમત છે। કોની મધ્ય કિંમત? તો કે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2। અધઃ સીમા એટલે યાદ રાખજો હંમેશા પેલું, અને ઉર્ધ્વ એટલે છેલ્લું, એટલે કે 0 થી 2। 0 તમારી અધઃ સાઈડ, અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા એટલે તમારી 2, એને ભાગ્યા 2। તો મિત્રો 3 રીત છે। હવે જો આપણે એમાં પાછું એક સમજી લઈએ, સીધી રીતનો ઉપયોગ ક્યારે આવશે? જ્યારે તમારું અહીં દાખલામાં તમારે જોવાનું છે કે એની અંદર તમારો જો નાની સંખ્યા બહુ છે, અતિશય નાની, તો તમે સીધી રીતે ડાયરેક્ટ ગણી શકો। હવે તમને એમ લાગે કે થોડી મોટી સંખ્યા આપી છે fi 35 40 60 80 90 100, તો તમે સીધી રીતે ગણશો તો પરીક્ષામાં તમારો ટાઈમ જશે। કારણ કે જેટલી મોટી રકમ હશે એટલે ગુણાકાર અને સરવાળા મોટા થશે। એના માટે તમે ધારેલા મધ્યકની રીત વાપરી શકો। ધારેલા મધ્યક માટે જ્યારે મોટી સંખ્યા આવે ત્યારની વાત છે। મોટી સંખ્યા હોય જ્યારે fi માં, ત્યારે તમારે એની કઈ રીતે, તો કે ધારેલા મધ્યકની રીત આપણે નેક્સ્ટ દાખલામાં જોશું। અને પછી આવે છે પદ વિચલનની રીત। એના માટે પણ બહુ જ મોટી સંખ્યા છે, એના માટે પદ વિચલન રીતનો ઉપયોગ કરશો તો ખૂબ જ નાનો દાખલો થઈ જશે। પણ પદ વિચલન રીત ક્યારે આવશે? ખાસ ધ્યાન રાખો ને, જ્યારે તેની વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ। વર્ગ લંબાઈ એટલે કે 0 થી 2, 2 થી 4, 4 થી 6 બધામાં 2 નો ગાળો છે, જેને વર્ગ લંબાઈ કહેવાય। તો કે વર્ગ લંબાઈ જ્યારે સરખી હોય ત્યારે જ હંમેશા પદ વિચલનની રીત આવશે, બાકી પદ વિચલનની રીત થી તમે દાખલો ગણી શકશો નહીં। મિત્રો, તો આપણે સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન દાખલો છે પેલો આપણે વાત કરીએ। ચલો, પહેલા દાખલાની રકમ તમને અમારી સ્ક્રીન પર જોવા મળશે, અથવા તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો। ચલો, પહેલા દાખલાની રકમ એ છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વસ્તીના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી। ઘર દીઠ છોડની સંખ્યા શોધો। ચલો, આપણે શું ગોતવાનું છે? ઘર દીઠ કેટલા સંખ્યાની વાત કરી ઘરોની? તો કે 20। તો જો આ તમારો n થઈ ગયો, ટોટલ 20 ગણી લે। 1 ને 2 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15 ને 2 17, 17 ને 3 20, તો કે 20 ઘર દીઠ વાત કરી। તમારે શું કીધું છે? તો કે તેનો મધ્યક શોધો। મધ્યક તમને
મેં અહીંયા વર્ગ લખ્યું છે, તમે છોડની સંખ્યા લખો તોય કઈ વાંધો છે નહીં, પણ હંમેશા પરીક્ષામાં વર્ગ લખશો તો સાચું આવશે કે 0 થી 2, 2 થી 4, પછી આપણને fi આપી દીધો છે. ચલો હવે xi આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? xi માટેનું સૂત્ર જોઈએ કે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, અધર વત્તા ઉર્ધ્વ એટલે 2 પ્લસ 0. ચલો 2 પ્લસ 0 કરો, 2 પ્લસ 0 એને ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 કેટલા વધશે? 1 વધે. ચલો પેલું 1 મળ્યું. મિત્રો વારે ઘડીએ નહીં કરવાનું, તમારે જોવાનું, જો તફાવત સરખો હોય એટલે કે એ જ વર્ગ લંબાઈ જો 2 2 ની છે તો એક વસ્તુ ગોતી એમાં ડાયરેક્ટ 2 નો વધારો કરતા જાઓ. 1 માં 2 નાખો એટલે 3, 3 માં 2 નાખો એટલે 5, 5 માં 2 નાખો એટલે 7, 7 માં 2 નાખો એટલે 9, 9 માં 2 નાખો એટલે 11, 11 માં 2 નાખો એટલે 13. ચલો મિત્રો આપણે સીધી રીતે ગણીએ છીએ. પહેલા કઈ રીતે ગણીએ છીએ? આપણે સીધી રીત. નેક્સ્ટ દાખલામાં આપણે ધારેલા મધ્યકની રીત અને એના પછીના દાખલામાં આપણે પદ વિચલનની રીતના ત્રણેય રીતે એક એક દાખલો હું ગણાવીશ, પછી તમારે કોઈ પણ રીતે પરીક્ષામાં ગણી શકો. ચલો સીધી રીતનું સૂત્ર શું હતું? તો કે સિગ્મા fi xi ના છેદમાં n. ચલો n મળી ગયો, fi xi ગોતો છે. fi xi એટલે કે આ બેનો ગુણાકાર, 1 ગુણ્યા 1 1 1, 2 ગુણ્યા 3 2 તેરી 6, 1 પંજા 5, 5 સત્તા 35 ને વેચી 54, 11 દુ 22 અને 13 તેરી 39. ચલો મિત્રો આનો સરવાળો કરો. 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 કેટલા થઈ જશે? 21, 21 ને 2 23, 23 ને 39, 39 એટલે 42 નો બગડો વધી કેટલી પડશે? 4, 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 14 ને 3. ચલો સરવાળો થોડોક હું સ્પીડમાં કરું છું, ક્યારેક મિસ્ટેક થવાની શક્યતા રહે તો તમારે ખાસ કરીને શાંતિથી સરવાળો કરો. ટોટલ સરવાળોનો થાય છે 162. કેટલો થશે? 162. કરવું તો ફરીથી કરી લો. 9 ને 2 11, 11 ને 4 15 ને 5 20 ને 5 25, 25 ને 6 કેટલા થઈ જાય? 31, 31 ને 1 32 નો બગડો વધી પડે 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 12 13, 13 ને 3 16. ચલો 162 આ તમને મળી ગયો સિગ્મા fi xi. તો સીધી રીતનું સૂત્ર મૂકું છું, x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. સિગ્મા fi xi તમને કેટલો મળ્યો છે? તો કે 162 ના છેદમાં n તમારી પાસે કેટલો છે? 20. ચલો આનો ભાગ ઉડાડીએ તો કે 81 દુ 162 થશે અને 10 દુ 20 થશે. 2 2 ઉડી જાય, વધ્યા કેટલા? 81 ના છેદમાં 10 એટલે તમારો જવાબ આવશે 8.1. કેટલો જવાબ આવશે? 8.1. તો મિત્રો આપણે આ સીધી રીતે વાત કરી. જો તમારે નોટ કરવું છે તો તમે નોટ કરી શકો. મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 પર વાત કરીએ. ક્વેશ્ચન નંબર 2 એવો છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોની દૈનિક વેતન નીચે આપેલી આવૃત્તિ વિતરણનો વિચાર કરો. તમને કોષ્ટક આપી દીધું છે, રકમ જે સ્ક્રીન પર જોવા મળશે. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો. મિત્રો તમને યોગ્ય રીત કીધી છે. આપણે સ્ટાર્ટિંગના પહેલા દાખલામાં સીધી રીત વિશે વાત કરી. હવે આપણે આમાં ધારેલ મધ્યકની વાત કરશું. યોગ્ય રીત એટલે કોઈ પણ રીતે તમે કરી શકો. ચલો તમને વર્ગ કેટલો આપ્યો છે કે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. વિચારો તો કેટલાનો વધારો થાય છે? બધામાં 20 20 નો વધારો થાય છે. ચલો પેલા xi એટલે શું? અહીંયા આપણે જે ગણતરી કરી તે રીતના કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા એને ભાગ્યા 2, અધર વત્તા ઉર્ધ્વ 500 વત્તા 500 1000 અને બીજા 20, 1020 ના અડધા કરો કેટલા થઈ જાય? 510. કેટલા થઈ જશે? 510. હવે આપણે વારે ઘડીએ ગણવાની જરૂર નથી, કારણ કે આપણી વર્ગ લંબાઈ બધામાં સેમ સરખી છે. તો 20 20 નો વધારો કરતા જાઓ. ચલો 510 માં 20 નાખશો એટલે કેટલા થઈ જશે? 530. 30 માં 20 નાખો એટલે 550. 550 માં 20 નાખો એટલે 570. 70 માં 20 નાખો એટલે 590. ચલો મિત્રો એટલું તો આપણે ફર્સ્ટ પહેલા દાખલામાં જોઈ ગયા. હવે આપણે બીજા દાખલાની વાત કરીશું. તો બીજા દાખલામાં કેવી રીતે કે હું આપણે ધારેલ મધ્યક સૂત્ર તમારે એમને મેં રાખ્યા છે. જો આપણી પાસે બહુ મોટી સંખ્યા એવી xi, જો તમે સીધી રીતે કરશો fi xi તો ગુણાકાર મોટો થશે, સરવાળો મોટો થશે, એના ભાગ પાડવા એનો સાદરૂપ પણ બહુ મોટો થઈ જશે. તો આપણે ધારેલ મધ્યકથી કરશું તો થોડોક દાખલો નાનો થઈ જશે. જોઈએ કેવી રીતે. a plus sigma fi di ના છેદમાં n સૂત્ર છે. તો di એટલે xi minus a. મિત્રો એ તો આમાં કઈ છે જ નહીં. તમારે શું કરવાનું છે કે જે xi તમને મળે છે એની અંદરથી કોઈ પણ એક a ધારી લો. કોઈ પણ સંખ્યાને a ધારી લો. માનો કે હું 550 ને a ધારી લઉં છું. કેટલો ધારી લઉં છું? a.
ચલો xi માઈનસ a, હવે એમાંથી ને એમાંથી બધું બાદ કરો. ચલો 510 માંથી 550 બાદ કરો એટલે માઈનસ 40 વધે, કારણ મોટો પદ 550 છે. 510 માંથી 550 ગયા એટલે કેટલા વધશે? 40 વધે, પણ કેવા 40? માઈનસ. 530 માંથી 550 બાદ કરો એટલે કેવા વધે? માઈનસ 20. હવે 550 માંથી 550 બાદ કરો કેટલા થઈ જાય? 0. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યાં એ ધારે હંમેશા ત્યાં 0 આવશે. 0 ની ઉપર બધી ઋણ આવશે અને 0 ની નીચે હંમેશા ધન આવશે. તમને એમ છે હું પેલો જે એ ધારું તો પેલા 0, બાકી બધું કેવું આવશે? ધન. તમને એમ છેલ્લો એ ધારું તો છેલ્લો એ ધારશો તો અહીંયા 0, બાકી બધું ઋણ. પણ એક્ઝેક્ટ જ્યાં લગીન શક્ય છે ત્યાં લગીન વચ્ચો વચ્ચે એ ધારું તો દાખલો થોડોક સહેલો પડશે. ચલો 70 માંથી 50 કાઢો એટલે કેટલા વધે? 20. 90 માંથી 50 કાઢો એટલે કેટલા વધે? 40. ચલો ડી તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે ફાઇન્ડ કર્યો. હવે આપણે શું ગોતવાનું છે? fi di. ચલો fi di, ચલો અહીંયા બંનેનો ગુણાકાર કરવાનો છે. ખાસ ધ્યાન જો xi ને ભૂલી જવાનું છે. fi di એટલે બીજી રો અને કેટલા મી રો? ચોથી રો. તો કે 12 ચોક 48, પણ કેવા? માઈનસ 48 ને 0 480 થશે. 14 દુ 28, પણ કેવા? માઈનસ 28 ને 0 એટલે 280 થશે. 0 આવે તો બધું 0 થઈ જાય. ચલો 6 દુ 12 એટલે કેટલા થાય? 120 અને 10 40 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 400. ચલો મિત્રો આનો સરવાળો કેવી રીતના? તો થોડીક સાઈડમાં 400 વત્તા 120 એટલે કેટલા થઈ જાય? 520 થાય. એમાંથી 400 વત્તા 280, 400 ને 200 600, 80 ને 80 160 એટલે 600 ને 100 760 થશે અને તમારે 760 ને એમાંથી બાદ કરવાના છે. 520 માંથી 760 બાદ કરો. ચલો કેટલા વધશે જોઈએ. તમારી પાસે 760 માંથી પહેલા 60 માંથી 20 છે, કેટલા વધે? 40 વધે. અને 700 માંથી 500 કાઢી નાખો, કેટલા વધે? 200 એટલે 240 આન્સર વધશે. હવે તમારે વારે ઘડી બાદબાકી કરવા નહીં. તમે 10 માં છો તો થોડુંક સ્પીડમાં મોઢે કરતા શીખો તો તમારો આન્સર પણ કેવો આન્સર વધે? મોટા પદની નિશાની -240. ચલો તમારી પાસે બધી વસ્તુ છે. એ બરાબર તમે કેટલું ધાર્યું હતું? 550. ચલો n બરાબર તમને આપી દીધું. કેટલા ઘરની વાત કરી? જો રકમ જ કહી દીધું 50. નો ખબર હોય તો fi નો સરવાળો કરી નાખો. ચલો 10 ને 6 પેલા 10 ને 6 16, 16 વત્તા 14 કરું. 16 ને 4 20 ને 10 30, 30 ના 38, 38 ને 2 40 ને બીજા 10 50 થઈ ગયા. ચલો n બરાબર તમને 50 આપી દીધું છે. સૂત્ર મૂકું છું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n. ચલો એ તમને કેટલો મળ્યો? 550 પ્લસ fi di કેટલું મળ્યું? -240, -240. એને ભાગ્યા n કેટલો છે? 50. ચલો 0 0 ઉડી ગયું. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, પ્લસ માઈનસ માઈનસ. અહીંયા તમારે લસા લેવા બેસવાનું નહીં, પેલા સીધોનો ભાગાકાર કરી નાખવાનો. ચલો 5 ભાગ્યા 24, તમે 5 ભાગ્યા 24 કરશો એટલે 5 ચોક 20. કેટલા વધે? 4 ભાગનો એટલે 0.0, 5 અઠ્ઠા 40. કેટલા આવ્યા? 4.8. કેટલા આવે છે? 4.8. આ બંનેની બાદબાકી કરશો એટલે તમારો આન્સર આવે છે 545.2. કેટલો આવશે? 545.2. તો તમને મધ્યક મળી ગયો. કેટલો મળી ગયો? 545.2. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ધારેલ મધ્યકની રીત જો તમે fi xi થી કરશો તો તમારી રીત થોડીક મોટી થઈ જશે. એટલે આપણે હવે di એટલે કે ધારેલા મધ્યકની રીત કરી. હવે આપણે આના પછી પદ વિચલનની રીતમાં જાઉં. પદ વિચલન તો આની કરતા પણ નાની થશે, પણ ક્યારે? જ્યારે તેની વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ, જેમ આમાં હતી તેમ. રેડી? તો હવે આપણે નેક્સ્ટ દાખલો ત્રીજી રીતે ગણશું. તમારે મિત્રો બધા જ દાખલા 3 એ 3 રીતે ઘરે ટ્રાય કરવાનો છે, જેથી તમારી થોડીક સ્પીડ આવી જશે. પરીક્ષામાં ફરજિયાત એક મેથડનો દાખલો આમાંથી આવે છે, એટલે ખાસ કરીને 3 એ 3 મેથડ પરફેક્ટ શીખી લેવાની છે. જો તમારે નોટ કરવું છે તો તમે નોટ કરી શકો. મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 પર વાત કરીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન નંબર 3 પરીક્ષા લક્ષી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ કરીને આવા દાખલા વારંવાર પૂછાયેલા છે. ક્વેશ્ચન નંબર 3 એવો છે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનો દૈનિક ખિસ્સાબત્તો દર્શાવે છે. ખિસ્સાબત્તાનો મધ્યક 18 રૂપિયા 18 છે. ચલો મિત્રો અત્યાર લગી આપણે મધ્યક ગોતતા હતા, પણ હવે તમને મધ્યક આપી દીધો. ચલો કેટલો મધ્યક આપી દીધો? રકમમાં તમે જોઈ શકો છો, સ્ક્રીન પર જોવા મળશે 18. કેટલો આપી દીધો છે? 18 મધ્યક છે. તો ખૂટતી આવૃત્તિ f શોધો. f એટલે તમને fi માં જો f આપ્યો છે. હવે તમારે ઊંધું મધ્યક આપ્યો તો f ગોતવાનો છે. તમને એનું
કોષ્ટક આપી દીધું છે. તો f કેવી રીતે? તો મિત્રો આપણે બે રીતે દાખલા સમજવા ટ્રાય કરશું. પહેલું એક તો આપણે કઈ રીતે હવે પદ વિચલનની રીતે ગણશું. કઈ રીતે? પદ વિચલનની રીતે, જેનું સૂત્ર તમારી પાસે સામે જ રાખ્યું છે. અને બીજું આપણે હવે ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો પરીક્ષા વારંવાર ક્યારેક f શોધો, ક્યારેક આ રકમ થોડી ચેન્જ કરીને x આપી દે, ક્યારેક xy બે વસ્તુ આપી દે, અલગ અલગ રીતે કોઈ પણ વસ્તુ આપી દે, તો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે દાખલો થશે. ચલો xy તો તમને ખબર જ છે કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમાનો સરવાળો 13 વત્તા 11 કેટલા થાય? 24 ના અડધા 12. ચલો કેટલાનો વધારો થાય? ખાસ જોઈ લો વર્ગ લંબાઈ સરખી છે કે નહીં. જોઈ લો બધામાં જ વર્ગ લંબાઈ સરખી છે. કેટલાની છે? બબે ની. 11 માં 2 નાખો 13, 13 માં 2 નાખો 15, માં 2 નાખો 17, માં 2 19, માં 2 21 ને 2 23 ને 2 25 થઈ ગઈ. બબે નો વધારો છે, તો બબે નો વધારો કરો 12 ને 2 કેટલા થઈ જશે? 14. કેટલા થઈ જાય? 14. 14 માં 2 નાખો કેટલા થઈ જાય? 16. 16 માં 2 નાખો કેટલા થઈ જાય? 18. 18 માં 2 નાખો કેટલા થઈ જશે? 20. 20 માં 2 નાખો 22. 22 માં 2 નાખો એટલે 24. ચલો uy એટલે xi a di માં તો કરતા જ, પણ હવે એને ભાગ્યા h એટલે વર્ગ લંબાઈ વડે ભાગી નાખવાનું. બીજી એક રીત હું શોર્ટ રીતે તમને યાદ રાખો એટલે તમારામાં કરવાનું છું. એ કોને ધારો? મેં કીધું તો વચ્ચોવચ એ ધારો. પણ જ્યારે તમને આવૃત્તિ ગોતવાનું કે આની અંદરથી કંઈ પણ f ગોતવાનો છે, જ્યાં f હોય ને એની બાજુનો એ ધારો. કારણ કે એ ધારી ને 0 દે એટલે અહીંયા f આપણો આપણને વચ્ચે નડશે નહીં. તો જ્યાં f છે એની આ કોણ છે? 20. તો હું 20 ને a ધારી લઉં છું. હું ધારી લઉં છું 20 ને a. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પદ વિચલનની રીત આપણે એ વાત કરીએ છીએ. પદ વિચલનની રીતની અંદર શું કરવાનું? જ્યાં a ધારો ત્યાં સીધો 0 મૂકી દો, અને વર્ગ લંબાઈ સરખી હોવાથી તમારે બિંદાસ જ્યાં 0 મૂકો એની ઉપર -1 -2 -3 -4 નીચે પ્લસમાં 1 2 3 4 જે જ્યાં અટક હોય ત્યાં લગીને તમારે લખવાનું. આંખો વીંચીને તમે તમારી રીતે ડાયરેક્ટ લખી શકો. ક્યારે? પદ વિચલનની રીત. અને ક્યારે લખી શકો? જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે. બાકી પદ વિચલન રીતનો ઉપયોગ આપણે કરી શકીએ જ નહીં. વર્ગ લંબાઈ સરખી, કારણ કે એને ગુણ્યા h આવે છે. h એટલે આપણી વર્ગ લંબાઈ. h સરખો હોવાથી જ તમે ડાયરેક્ટ જ્યાં એ ધારો ને 0 ઉપર બધું માઈનસ, નીચે બધું પ્લસ. 1 2 3 4 નીચે 1 2 3 4. જો તમે અહીંયા જ 0 એ ધારો તો અહીંયા 0, તો નીચે આવો 1 2 3 4 5 6 7 8 9. એવી રીતના જો નીચે 0 એ ધારી લે તો અહીંયા 0, તો -1 -2 -3 -4 -5. ગમે ત્યારે પદ વિચલન રીતમાં તમે ડાયરેક્ટ લખી શકો. ગણતરી કરો તો પણ આ જ આવશે. માનો કે xi - a 12 માંથી 20 કાઢો 8 વધે. કેવો 8? -8. એને ભાગ્યા h. h કેટલાનો છે? 2. 2 ચોક 8 આવી ગયા 4. એટલે તમારે ગણતરી કરવાની જરૂર નથી. પદ વિચલનમાં જ્યાં એ ધારો ને 0 મૂકીને -1 -2 1 2 3 ને ઉપર માઈનસ નીચે પ્લસ. ચલો હવે fi uy ગોતશું. ચલો 12 ચોક 48. કેવા 48? -48. 14 તેરી સોરી fi uy એટલે આપણે કેવું લેવું પડશે? fi uy. જો સ્પીડમાં xi વાળું લઈ લેશું તો દાખલો ખોટો થશે. બીજી રો અને ચોથી રો. ચલો 7 ચોક 28. કેવા 28? -28. 6 તેરી 18. કેવા? -18. 9 દુ 18 -18. ચલો 13 71. કેવા 13? -13. f ગુણ્યા 0. જો ખાસ અહીંયા લોજિક તો 0 થઈ જશે. 5 1 5 અને 4 દુ 8. ચલો આનો સરવાળો જોઈએ. આ બધાનો સરવાળો કરશો તો પેલા માઈનસ વાળાનો તમારે સરવાળો કરી લો. ચલો આ બધાનો સરવાળો કરી લો, આ બેનો સરવાળો, પછી બેની બાદબાકી કરશો. ચલો અહીંયા પેલા 3 જોઈએ. 8 8 8 8 તેરી 24 નો ચોકડો વધી કેટલી પડશે? અથવા 8 8 તેરી 24 24 ને 3 27 નો સાતરો. ચલો 27 નો સાતરો વધી કેટલી પડે? 2 2 4 4 ને 1 5 ને 1 6 ને 1 7. કેટલા આવ્યા? 77. પણ કેવા 77? માઈનસ. ચલો 8 ને 5 કેટલા થઈ જશે? 8 ને 5 કેટલા થઈ જશે? 13. ચલો આ બંનેની બાદબાકી કરો. 7 માંથી 3 કાઢો કેટલા વધે? 4. 7 માંથી 1 કાઢો કેટલા વધે? 6. કેટલા? -64. તો તમારો આન્સર આવ્યો -64. તમારા રફ કામમાં તમારે કોઈ પણ રફ કામમાં કરી શકો. રેડી? ચલો તો હવે આપણે શું ગોતવાનું છે? તમને રકમ આપી દીધું છે. મધ્યક કેટલો છે? x બાર બરાબર 18. a બરાબર તમે કેટલું ધાર્યું? 20. ચલો n બરાબર કેટલું મળે છે? તો n તો આપણે કોઈ તો નથી, તો પહેલા n ગોતવો પડશે. ચલો બધાનો સરવાળો કરે. 6 ને 7 13 13 ને 9 22 22 ને 3 25 ને 10 35 35 ને 5 40 4 44 વત્તા f. f જાણતા નથી તો એને પ્લસ f કરી લખી નાખે. તો n તમને કેટલો મળ્યો? 44 પ્લસ f.
ચલો બધી વસ્તુ આપણને મળી ગઈ. સૂત્ર મૂકું છું. કઈ રીત ગણીએ છીએ પદ વિચલનની? a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં n na ગુણ્યા h. ચલો h પણ તમને ખબર છે તો અહીંયા લખવો પડશે h બરાબર 2, કેમ કે વર્ગ લંબાઈ કેટલી છે આપણી 2 બની. ખાસ ધ્યાન રાખજો મિત્રો, હવે આ દાખલો જેટલો બને એટલો સહેલી રીતે પડશે. ચલો a બરાબર 20, x બાર બરાબર 18. જો મધ્યક આપી દીધો છે, મધ્યક ગોતવાનો નથી, આપણે ખૂટતી આવૃત્તિ f ગોતવાની છે. fi ui કેટલું મળ્યું આપણને? -64 ના છેદમાં n કેટલો છે? 44 પ્લસ f એને ગુણ્યા h, h કેટલો છે? 2 પ્લસ 20 આ સાઈડ આવજો, કેવા થઈ જાય? -20 બરાબર પ્લસ માઇનસ માઇનસ -64 ના છેદમાં 44 ગુણ્યા f સોરી પ્લસ f એને ગુણ્યા 2. ચલો 18 માંથી 20 કાઢો, 2 વધે, પણ કેવા 2? -2. આ બે ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકારમાં. 44 પ્લસ f છે ઈ ભાગાકારમાં, ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં આવી જશે. તો એકરે બે વસ્તુ કરી, 18 માંથી 20 ગયા તો -2, 2 નીચે 44 પ્લસ f બરાબર ની ઓલી સાઈડ વધ્યો કેટલા? -64. 2 ઉડી જાય, -1 વધ્યા, માઈનસ અંદર નાખો, -44 માઈનસ પ્લસ માઈનસ f બરાબર -64. માઈનસ f ઓલી સાઈડ જાવ, -64 આ સાઈડ આવે એટલે -44 પ્લસ 64 થઈ જશે, અને માઈનસ f ઓલી સાઈડ જાય તો પ્લસ f. કેટલા વધશે? આ બેની બાદ બાકી કરો તો 20 વધશે. કેટલા વધશે? 20. તો f બરાબર તમારા કેટલા થાય છે? 20 આન્સર આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી દાખલો છે, એક્ઝામ લક્ષી છે, એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તમારે જો નોટ કરવું છે તો તમે નોટ કરી શકો. મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 પર વાત કરીએ. ક્વેશ્ચન નંબર 4 એવો છે કે એક હોસ્પિટલમાં ડોક્ટરે 3 મહિલાઓની શારીરિક તપાસ કરી, પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી, નીચે પ્રમાણે સરેરાશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરી આ મહિલાનો પ્રતિ મિનિટના હૃદયના ધબકારાનો મધ્યક શોધો. ચલો યોગ્ય રીત પસંદ કરીને હવે આપણે પદ વિચલન રીતનો વધારે ઉપયોગ કરશું, કારણ કે તમે તે સહેલી રીતે અને થોડોક સ્પીડમાં દાખલો થશે. કોષ્ટક તમારું મોટું થશે, પણ સીધી રીત કરવા જશો તો તમારો ટાઈમ વયો જશે. ચલો પદ વિચલન રીતે સ્ટાર્ટ કરીએ. નંબર 4, તમારે ઘરે ધારેલા મધ્યક રીતની રીત અને સીધી રીતે તમે કરી શકો. ચલો ચોથા પ્રશ્નમાં કોષ્ટક તમને આપી દીધું. કેટલું આપી દીધું? 65 થી 68, 68 થી 71, 71 થી 74. ચલો કેટલાનો વધારો થાય છે? 65 માં 3 નાખો 68, 68 ને 3 71 ને 3 74, 3 77, 3 નો વધારો થાય છે. જોઈ લેવાનું, વર્ગ લંબાઈ બધાયમાં સરખી છે. આ 3 ને 83, 83 3 86. હા, બધામાં 3 નો તફાવત, તો જ પદ વિચલનની રીત આવશે, બાકી આવશે નહીં. ચલો તમને fi એટલે તમને શું આપી દીધું છે? મહિલાઓની સંખ્યા કેટલી છે? 2 4 3 8 7 4 2. ટોટલ કેટલી મહિલા થાય છે? n બરાબર 30. મેં ગણી રાખ્યું છે n બરાબર 30. ચલો xi આપણે ગોતતા. xi એટલે શું કરતા? આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2. ચલો મિત્રો અહીંયા તમે જોશો 65 ને 68 નો સરવાળો 60 ને 60, 120 ને 28 ને 5. ચલો બીજા કેટલા થઈ જશે? 128 ને 5 123. ચલો 123 ના તમે અડધા કરશો, કેટલા થશે? 123 120 ના અડધા કેટલા થાય? 66. તમારે 123 ના અડધા કરશો એટલે કેટલા થશે? 66.5. કેટલા થશે? 66.5. ચલો xi તમને મળી ગયો. ચલો હવે 3 નો વધારો કરીએ. ચલો કેટલાનો વધારો થાય છે? 3 નો વધારો કરશો, સોરી 123 ને 133 થશે. કેટલા થશે? 133 ના અડધા કરો એટલે 66.5. 66 માં 3 નાખો એટલે કેટલા થઈ જાય? 69.5. 69 માં 3 નાખો 70 71 72.5. 72 માં 3 નાખો એટલે 75.5. 75 માં 3 નાખો એટલે 78.5. 78 માં 3 નાખશો એટલે કેટલા થશે? 78 79 80 અને 81.5. 81 માં 3 નાખો એટલે કેટલા થઈ જાય? 84.5. ચલો મિત્રો તમને ખાસ ધ્યાન જો, xi એટલે આ બેનો સરવાળો એને ભાગ્યા 2. તમારે તે રફ વર્કમાં કરી લેવાનું છે, તમને ખ્યાલ આવી જશે. ચલો હવે આપણે શું ફાઇન્ડ કરવું છે? ui. ચલો કોને a ધારશું? ચલો a મારે ધારવો છે તો મેં કીધું વચ્ચો વચ્ચ આવતી તો 75.5 નું a ધારી લઉં છું. શું ધારી લઉં છું? એ તો ui એટલે અહીંયા 0 મૂકીને અહીંયા -1 -2 -3 1 2 3 વચ્ચો વચ્ચ છે અને મેં a ધારી લીધો. જો તમે fi xi કરો તો મિત્રો કેટલું તમારે ગણતરી વધી જશે. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, આ બેનો જે ગુણાકાર કરતા જ તમારા વાર લાગે તો પરીક્ષામાં ટાઈમ જાય. એટલે આપણે કઈ રીત વાપરી છે? પદ વિચલનની રીત. ચલો હવે fi ગુણ્યા ui. 3 2 6 -4 2 8 -8 3 1 3 -3. ચલો 8 ગુણ્યા 0 એટલે 0 7 1 7 4 2
8 અને 3 દુ 6 સોરી 4 દુ 8 મિત્રો અહીંયા પ્લસ 8 છે અહીંયા માઈનસ 8 છે એટલે પ્લસ 8 માઈનસ 8 તો કટ થઈ ગયા અહીંયા પ્લસ 6 છે અહીંયા માઈનસ 6 છે એ પણ બે કટ થઈ ગયા કારણ કે બે વિરુદ્ધ નિશાની વધ્યું કોણ 7 માઈનસ 3 ચલો કેટલા વધશે 4 તો આપણી પાસે બધી જ વસ્તુ ફાઇન્ડ છે કે ચલો a બરાબર શું ધારી લીધું તો કે a બરાબર આપણે શું ધારી લીધું છે તો કે 75.5 a બરાબર આપણને શું મળ્યું 75.5 n બરાબર કેટલો છે 30 અને આપણને સિગ્મા fi ui કેટલો મળી ગયો બરાબર 4 પદ વિચલનની રીતનું સૂત્ર છે તો એ મૂકીએ a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં n n ગુણ્યા h અને h તમને કેટલાનો આપી દીધો તો 3 નો ચલો બધી કિંમત મૂકી દે 75.5 પ્લસ સિગ્મા fi ui તમને કેટલો મળ્યો 4 n કેટલો મળ્યો છે 30 n ગુણ્યા h કેટલો છે 3 ચલો n 30 છે 3 દાન 30 અને 10 4 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે 0.4 આ બેનો સરળ કરો એટલે કેટલા થાય 75.9 આ તમારો મધ્યક મળી ગયો ચલો મધ્યક આપણે શું મળી ગયો 75.9 મિત્રો એના પછી નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે તો કે નેક્સ્ટ દાખલો છે ક્વેશ્ચન નંબર 5 મો જો તમે એમાં તમે એનો વર્ગ જોશો એટલે તમને કેવો આપ્યો છે એ આપણે ખાસ 9મા ધોરણમાં શીખી ગયા છે 5મો દાખલો એવો છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચાણનો ધંધો વેચાણનો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓ હતી ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીના આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું કોષ્ટક આપ્યું છે કોષ્ટક નીચે હજી આપ્યું છે કે બંધ ખોખામાં મુકેલ કેરીની સંખ્યાઓનો મધ્યક શોધો મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી હવે તો તમે જે રીતે ગણો પણ તમારે પહેલા જોવાનું છે તમને વર્ગ આપી દીધું છે 50 થી 52 53 થી 55 55 થી 58 58 એટલે કે 59 થી 61 ખાસ ધ્યાન રાખજો મિત્રો 9મા તમે જોઈ ગયા હતા તમારો વર્ગ હંમેશા જ્યાં પૂરો થાય ત્યાંથી ચાલુ થવો જોઈએ જો અહીંયા 68 પૂરું થયું તો 68 થી ચાલુ થયું 71 પૂરું થયું 71 થી ચાલુ થયું અહીંયા એવું થતું નથી તો તમે 9મા ધોરણમાં શીખી ગયા આ તમારો અસતત વર્ગ છે કેવો છે અસતત તમારે એને સતત બનાવવો પડશે સતત એટલે કેવી રીતના તો અધસીમા પહેલી અધસીમા બીજી અધસીમામાંથી 0.5 નો ઘટાડો અને ઉર્ધ્વસીમામાં 0.5 નો વધારો ખાસ યાદ રાખજો જ્યારે અસતત વર્ગ આપ્યું છે એટલે કે અધસીમા અને ઉર્ધ્વસીમામાંથી 0.5 નો ઘટાડો અને 0.5 નો વધારો આમાંથી 0.5 નો ઘટાડો તો કેટલા વધે 49.5 થી આમાં ઉમેરું તો કેટલા થાય 52.5 હું કામ આવું જો 53 માંથી 0.5 ઘટાડો કેટલા વધે 52.5 વધે જો 52.5 ના 52.5 આવી ગયા આપણી પાસે આમાંથી 0.5 ઉમેરો તો 55.5 આમાંથી તમે બાદ કરશો સોરી 55 ની કેટલા આવતા હશે 56 કેટલા આવશે 56 થોડીક મિસ્ટેક છે 56 માંથી તમે 0.5 બાદ કરો તો પાછા 55.5 જ આવશે 58 માં ઉમેરો તો 58.5 59 માંથી 0.5 બાદ કરો તો કેટલા વધે 58.5 61 માં ઉમેરી દો તો 61. 62 માંથી 0.5 બાદ કરો તો 61.5 અને વધ્યા કેટલા 64.5 મિત્રો તમે જોઈ શકો છો તમારો વર્ગ કેવો થઈ ગયો 52.5 55 55 58 61 આવી ગયો આપણી પાસે 0.5 વાળું હવે તમે આપણે જે રીતે ગણતા એ રીતે જ ગણવાનું સ્ટાર્ટ કરીએ ચલો fi તમને આપી દીધો છે n બરાબર 400 છે તમારે શું કરવું છે તો કે આની વર્ગ લંબાઈ કેટલી થાય તો કે 3 ની થશે કેવી રીતે ઘડીવાર 0.5 ભૂલી જાઓ 49 થી ચાલુ કરો 49 51 52 કેટલી થાય છે h બરાબર 3 49 બરાબર 49 51 52 કેટલી થશે 0.5 પાછું ઉમેરશો એટલે 3 ની વર્ગ લંબાઈ થાય કેટલાની વર્ગ લંબાઈ થાય છે 3 ની ચલો હવે આપણે x સાઈડ ગોતીએ તો કે આ બંનેનો સરવાળો એને ભાગ આપે ચલો 49.5 પ્લસ 52.5 કેટલું થઈ જશે 5 ને 5 0 1 9 ને 10 ને 2 12 નો બગડો વધી પડે 1 4 ને 5 5 ને 5 10 102.0 એટલે 0 લખવા જાય 102 ના અડધા કેટલા થાય 51 કેટલા થશે 102 ના અડધા 51 ખાસ ધ્યાન રાખજો મિત્રો ખાસ કેવી રીતે xi ફાઇન્ડ કરે છે આપણે આગળ થિયરીમાં સૂત્ર પણ લખાયું હવે કેટલાનો વધારો થાય છે 3 3 ને 51 માં 3 નાખો એટલે 54 54 માં 3 નાખશો એટલે કેટલા થશે 57 57 માં 3 નાખો એટલે કેટલા થઈ જાય 60 60 માં 3 નાખો એટલે કેટલા થઈ જાય 63 ચલો મિત્રો આપણે કોને ધારીએ તો અહીં a બરાબર ui પદ વિચલનની રીત ગણવી છે તો હું a બરાબર 60 ધારી લઉં છું કેટલા ધારી લઉં છું મેં એક્ઝેક્ટ વચ્ચેનું કીધું હતું પણ 60 માં એકમનો 0 છે તો આપણને દાખલો ગણવાની મજા આવશે સાદુરૂપ આપવામાં તો
તો એ 0 ધાર લો તો અહીંયા 0 તો અહીંયા શું આવશે -1 -2 -3 અને નીચે કેટલા આવશે 1. ચલો હવે FI હોય 15 તેરી 45 કેવા 45 -45 110 દુ 220 -220 135 એકો 135 -135 0 નો 0 25 એકો 25. ચલો આ બધાની બાદબાકી અને સરવાળો તમે કરશો એટલે તમારો જવાબ આવશે -375. કરતો નથી તમે ઘરે કરી લેજો. કેટલો જવાબ આવશે -375. ચલો સૂત્ર મૂકી દઈએ. કયું સૂત્ર છે? પદ વિચલન. તો પહેલા આપણે બધી વસ્તુ લખી નાખી. ચલો h બરાબર 3 છે, n બરાબર કેટલું છે મેં ગણી રાખ્યા હતા 400, પછી a બરાબર કેટલા ધાર્યા તમે 60. સૂત્ર મૂકી દઉં છું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં n ગુણ્યા h. a કેટલો ધાર્યો તો 60 પ્લસ સિગ્મા fi ui કેટલો મળ્યો -375. n કેટલો છે 400, એને ગુણ્યા h કેટલો છે 3. ચલો મિત્રો સાદરૂપ ખાસ લખો પ્લસ માઈનસ 3 નો ગુણાકાર કરો કેમ કે ભાગ ઉડતો દેખાતો 3 પંજા 15 નો માત્ર વધી પડે 3 સતા 21 ને 1 22 નો બગડો વધી પડે 2 3 તેરી 9 ને 2 11 25 ભાગ્યા 400. મિત્રો 400 નો 4 ગુણ્યા 100 લખી શકો. 11 25 નો તમે 4 વડે ભાગાકાર કરો 4 દુ 8, 11 માંથી 8 જાય કેટલા વધે 3 32, 4 8 32 0 5 કેટલા 4 1 4 1 ભાગનો આલે પોઈન્ટ 0 4 દુ 8 કેટલા વધે 2 20 4 પંજા 20 કેટલું આવ્યું 281.25 એટલે કે 60 માઈનસ 281.25 એને ભાગ્યા 100 વધ્યા 4 વડે ભાગાકાર 100 છે છેદમાં 100 તો ડાબી સાઈડ પોઈન્ટ ખસેડવો પડે 60 માઈનસ કેટલું આવશે 2.81. 25 લખો કે ના લખો ચાલશે. પોઈન્ટ પછી બે આંકડા આપણે રાખશું. રેડી? તમે એની બાદબાકી કરશો એટલે તમારો જવાબ આવશે 57.19. તો તમને x બાર મળી ગયો. કેટલો મળી ગયો 57.19. મિત્રો આની જેવો જ ક્વેશ્ચન 6 છે. ક્વેશ્ચન 6 તમારે જાતે ગણવાનો છે. સેલ્ફમાં ક્વેશ્ચન છે હું કહી દઉં છું. જો તમને વર્ગ આપ્યો છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350 બધામાં વર્ગ સરખો છે. તમારે કોઈ પણ મેથડે તેનો મધ્યક ગોતવાનો છે. તો તમારે ક્વેશ્ચન નંબર 6 ક્યાં કરવાનો છે? તો કે સેલ્ફમાં કરવાનો છે, જાતે કરવાનો છે. તમારી માટે એક ઈ ગિફ્ટ છે. જો તમારે નોટ કરવું છે તો તમે નોટ કરી શકો. મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 પર વાત કરીએ. ક્વેશ્ચન નંબર 7 એવો છે કે એક ચોક્કસ શહેરના 30 વિસ્તારોમાં હવામાં એસોટોની સાંદ્રતા એટલે કે ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppm માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી. હવામાં એસોટોન સાંદ્રતાનો મધ્યક શોધો. ચલો તમને એક શું કીધું છે? મધ્યકો તો કોઈ પણ રીતે તમે ગોતી શકો. આપણે અત્યારે લગીની વાત કરી પદ વિચલનની રીત, જેમાં આપણે બહુ સહેલી રીતે મધ્યક ગોતી છે. તમારે મિત્રો સીધી રીત અને ધારેલા મધ્યક રીતની પ્રેક્ટિસ ઘરે ખાસ કરીને કરવાની છે. એવું નહીં કે પદ વિચલન નો તો બધા પદ વિચલનની જ પ્રેક્ટિસ કરે. ખાસ કરીને ધારેલા મધ્યક અને સીધી રીતની તો તમને આવડે છે, જે તમે 9 માં શીખી ગયા. પણ ધારેલા મધ્યક રીતે અમુક મોસ્ટ ઓફલી એક વાર બધા દાખલા ગણી નાખવા. ચલો સ્ટાર્ટ કરીએ. તમને વર્ગ કેવો આપી દીધો 0.00 થી 0.04 થી 8 થી 4 12 12 થી 4 16 16 ને 4 20 ને 4 24. ચલો 4 4 માં પણ કેવા 4 4 માં 0.04 નો વધારો થાય છે. વર્ગ લંબાઈ સરખી છે તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. ચલો એક સાઈડ આ બેનો સરવાળો 0.04 થાય એને ભાગ્યા 2 એટલે 0.02 કેટલું થશે 0.02. 4 નાખો 0.06, પાછા 4 નાખો એટલે 0.10, પાછા 4 નાખો એટલે 0.14, પાછા 4 નાખો એટલે 0.18, પાછા 4 નાખો એટલે 0.22. યુ એટલે માનો કે હું વચ્ચે એટલે કે 0.10 ને એ ધારી લઉં છું કારણ કે એકમનો અંક એ 0 છે. ચલો તો અહીંયા 0 તો ઉપર શું આવશે -1 -2, નીચે શું આવશે 1 2 3. રેડી? પદ વિચલનમાં 0 મૂકીને આપણે આપણી રીતના સીધું મૂકી જ દેવાનું. 4 દુ 8 કેવા 8 -8, 9 એકુ 9 કેવા 9 -9, 0 આયે 0, 2 ચોક સોરી 2 એકુ 2, 4 દુ 8 અને 3 દુ 6. મિત્રો આ +8 છે, આ -8 છે, ઉડી જશે. વૈધા કેટલા 6 ને 2 8, 8 - 9 કેટલા વધે -1.
n બરાબર 30 બધું વસ્તુ છે તો આપણે લખી લઈએ n બરાબર 30 છે પછી n બરાબર કેટલા છે 30 છે ચલો a બરાબર કેટલા થાય 0.10 પછી આપણે શું હતું તો કે h વર્ગ લંબાઈ કેટલાનો વધારો છે બધામાં 0.04 નો ચલો સૂત્ર મૂકું છું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં n એને ગુણ્યા h ચલો a કેટલો ધાર્યો આપણે 0.10 પ્લસ fi ui કેટલો મળ્યો -1 n કેટલો છે આપણો 30 એને ગુણ્યા h કેટલો છે આપણો 0.04 છે તો 4 ના છેદમાં 100 લખી શકો h એટલે 4 ના છેદમાં 100 ચલો આ નામ લખાશે 4 ના છેદમાં 100 ચલો હવે આપણે શરૂ કરીએ 0.10 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 4 એકુ 4 નીચે 30 ગુણ્યા 100 એટલે 3000 થાય તો 3 ગુણ્યા 1000 લખી શકું 4 ભાગ્યા 3 કરી નાખીએ સાઈડમાં 4 ભાગ્યા 3 કેટલાય ભાગાકાર છે 3 એકુ 3 કેટલા વધે 1 0 ચલો કેટલાય ભાગાકાર છે 3 તેરી 9 1 વધે 0 3 તેરી 9 આયલું જશે કેટલું મળે છે આપણને 0.10 માઈનસ 1.33 ના છેદમાં એ તો આયલા જશે આપણે બે અંક લીધા કેટલા વધે 1000 વધશે ચલો 1000 વધ્યા હવે શું કરશું તો કે 1000 ભાગાકારમાં 0 0 છે તો તમારો ડાબી સાઈડ પોઈન્ટ જશે એટલે કે 0.10 માઈનસ 3 અંક જાય 1 2 અને 3 0.0133 થશે 1 2 અને 3 આ બધાની તમે પાંચ બાકી કરશો તો તમારો આવશે 0.099 આન્સર આવે છે આઈ થિંક કેટલો આવે છે એ બંનેની બાદ બાકી કરતા તમારો આન્સર આવે છે 0.099 જેથી તમારો x બાર તમને કેટલો મળે છે તો કે 0.099 ચલો મિત્રો એના પછીનો દાખલો જોઈએ 8મો ચલો 8મા દાખલાની રકમ તમને શું આપી છે રકમ તમે જોઈ શકો છો કે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરી યાદી વર્ગ શિક્ષક પાસે વિદ્યાર્થીઓની ગેરહાજરી દિવસોની સંખ્યાનો મધ્યક શોધો ચલો એમાં પણ મધ્યક શોધવાનો ગેરહાજરી પણ હવે અહીંયા જોઈએ હવે થોડુંક લોજિક આવી ગયું અત્યાર લગી તો બધામાં વર્ગ લંબાઈ સરખી હતી તો અહીંયા તમે જોઈ શકો છો વર્ગ લંબાઈ કેવી છે 0 થી 6 તો 6 નો ગાળો છે 6 થી 10 તો 4 નો ગાળો છે 6 માં 4 નાખો તો 10 થાય 10 થી 14 એમાં પણ 14 થી 20 પાછો 6 નો થઈ ગયો 20 થી 28 કેટલાનો સીધો 8 નો થઈ ગયો 28 થી 38 સીધો 10 નો થઈ ગયો અને 38 થી 40 પાછો 2 નો થઈ ગયો મિત્રો બધામાં વર્ગ લંબાઈ કેવી છે અલગ અલગ છે જો અલગ અલગ હોય તો તમે હવે પદ વિચરણની રીત ગણી ના જ શકો તો હવે તમારી પાસે બે રીત છે કા સીધી રીતે ગણો કા ધારેલા મધ્યકની જેમ આપણે એ જ લેવાનો આવતો નથી તો આપણે સીધી રીતે ગણીએ ચલો 0 થી 6 6 એટલે કે 6 0 6 ના અડધા કેટલા થઈ જાય 3 6 વત્તા 10 16 16 ના અડધા 8 14 ને 10 24 24 ના અડધા 12 20 ને 14 20 ને 24 ને 10 34 34 ના અડધા કરશો એટલે કેટલા થશે 34 ના અડધા તમે કરો 34 કેટલા દુ 34 17 દુ 34 20 ના 28 20 ને 20 40 ના 48 48 ના અડધા કરો એટલે કેટલા થઈ જાય 24 દુ 48 28 ને 38 કેટલા થાય 30 ને 20 50 8 ના 16 કેટલા થશે 50 ને 66 66 ના અડધા કેટલા થાય 66 ના અડધા 33 અને 38 ને 40 40 ને 30 70 ના 78 ના અડધા 39 કેટલા થઈ જશે 39 ચલો fi xi આપણે ગોતીએ તો બધાનો ગુણાકાર 11 તેરી 33 10 અઠા 80 12 સત્તા 17 ચોક 68 24 ચોકુ 96 33 તેરી 99 39 એકુ 39 મિત્રો આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને સરવાળો મળશે 499 કેટલો મળશે 499 તો આપણે સીધી કઈ રીત આપી છે સીધી રીત એટલે કે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n fi xi તમને કેટલો મળી ગયો 499 ના છેદમાં n કેટલો મળી ગયો આપણને 40 આ બંનેનો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 12.475 આ તમારો થઈ ગયો x બાર ખાસ ધ્યાન રાખજો મિત્રો અત્યારે આપણે ત્રણ રીતની વાત કરી છે આ ચેપ્ટરમાં હવે ક્વેશ્ચન 9 છે જેને તમે પદ વિચલનની રીતે ગણી શકશો ધારેલા મધ્યકની રીતે ગણી શકો સીધી રીતે પણ ગણી શકો પદ વિચલન રીતે ગણજો ક્વેશ્ચન 9 અને લાસ્ટ એક્સરસાઇઝ નો દાખલો છે જે તમારે જાતે સેલ્ફમાં એટલે કે ગિફ્ટ તરીકે આપું છું જાતે ગણવાનો છે જો તમારે નોટ કરવું છે તો તમે નોટ કરી શકો
મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 14.1 પૂરું થાય છે. નેક્સ્ટ સ્વાધ્યાય એક્સરસાઇઝ 14.2 સ્વાધ્યાય 14.2 આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો તમને અમારો વિડીયો ખાસ પસંદ આવતો હોય તો જરૂર કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.